નમસ્કાર ખેડૂત મિત્રો, ખેતી વિષયક અવનવી માહિતી જાણવા માટે અમારી ચેનલ પ્રગતિશીલ ખેતી સાથે જોડાઈ રહો અને હા, સબસ્ક્રાઇબ બટન તથા બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. નમસ્કાર ખેડૂત મિત્રો, પ્રગતિશીલ ખેતી આપના માટે ફરી એક માહિતીભર્યો વિડીયો લઈને આવી રહી છે. તો આજે આપણે શેના વિશે વાત કરીશું કે મગફળીની એક નવી વેરાયટી જે 2019-20માં બહાર પાડવામાં આવેલી હતી, પરંતુ હજી સુધી કોમર્શિયલ પ્રોડક્શન માટે ખેડૂતો પાસે પહોંચી નથી. આ વર્ષે થોડા ઘણા પ્રમાણમાં ખેડૂતોને આપેલી છે. આ વેરાયટી કઈ છે? એનું નામ છે GG23 અથવા તો સોરઠ કિરણ. સોરઠ કિરણ શું છે? તો એ વેરાયટી રહી એ JVR 503 તથા ALG 234 જેના પેરેન્ટ્સ છે એનું હાઇબ્રિડિંગ કરી અને એમાંથી સિલેક્શન પ્રોસેસ થ્રુ આ વેરાયટી આપવામાં આવેલી છે 2019-20માં. આ વેરાયટીની માહિતી એમાં આપણે એને વિશેષતાઓ વિશે વાત કરીએ તો આપણે શું કહીશું કે જે GG23 વેરાયટી રહી એ ગુજરાત માટે ચોમાસુ પાક માટે બહાર પાડવામાં આવી છે તથા જે તેનો સીડ રેટ છે તે 20 kg પર વીઘા, એક વીઘામાં 20 kg જેટલો એનો સીડ રેટ રેગ્યુલર છે. જે 20-22 નંબર જે આપણે અત્યાર સુધી વાવતા હતા સેમ એ જ રીતે વાવવાની વેરાયટી છે અને 20 અને 22 નંબરથી એક સ્ટેપ સુધારીને જાત આપેલી છે. અને એના પ્રોડક્શનમાં આપણે જોઈએ તો પ્રોડક્શનમાં ખાસ જોવાનું કે આ વેરાયટીની મેઇન વિશેષતા એ જ છે કે જે 20 નંબર છે GG20 એના કરતા પ્રોડક્શનમાં 800 થી 900 કિલો હેક્ટરે વધારે પ્રોડક્શન આપે છે તથા જે GG22 વેરાયટી છે 22 નંબર આપણે જે જાણીએ છીએ એના કરતા આપણે 1000 કિલો એક હેક્ટરે વધારે ઉત્પાદન આપી શકે છે. આ વેરાયટીની બીજી ખાસિયત વિશે કહીએ તો આ એક અર્ધ વેલેડી જાત અથવા તો આપણે એને સેમી સ્પ્રેડિંગ પણ કહી શકીએ છીએ. બીજું કે આ વેરાયટી રહી એ ગેરુ, ટીક્કા, કોલાર રોટ જેવા ઘણા રોગો પ્રત્યે સહનશીલ છે, જેથી આપણે ઉત્પાદનમાં કોઈ જાતની વધારાનો ફરક પડશે નહીં અને આપણે એનો ફાયદો ઉઠાવી શકશું. બીજી એક એ કહી શકીએ કે જે એના સીડ છે બરાબર, તો 100 સીડ નો વજન 123.31 ગ્રામનો થાય છે. ઠીક છે, વજન સારું છે, વજન સારું છે. બીજું આપણે એક કહીએ તો એનો નળાકાર પોપટો હોય છે. નળાકાર પોપટો તથા એ પોપટાનો સાઈઝ પણ સારી એવી હોય છે, મીડિયમ જાતનો પોપટો છે. આ વેરાયટીની હાઈટ 1 ફૂટ 1 ઇંચ જેટલી રહી શકે છે તથા આપણે ગણતરી કરીએ તો કે જે તેમાં તેલની ટકાવારી છે તો તેલની ટકાવારી 49.7%, જે ખૂબ જ સારી ગણી શકીએ આપણે. એ રીતની છે જે 20 અને 22 નંબર જે આપણે રેગ્યુલર તેલ માટે યુઝ કરીએ છીએ એ જ રીતે આપણે એનો ઉપયોગ. પ્લસ 23 નંબર વેરાયટી માર્કેટમાં નવી છે તો એનો બજાર ભાવ પણ બહુ સારો રહી શકે છે. ધન્યવાદ.